સ્વર, શબ્દ, તાલ, લય, સૂર એ હોય જ. નૃત્યના પ્રધાન દેવ નટરાજ. નૃત્યમાં તમામ વિધાઓને તપાસીએ, કળાની તમામ વિદ્યાઓ, 14 વિદ્યા અને 64 કળાઓ જેમનામાં પૂર્ણપણે સંપૂર્ણ રીતે સજ્જ હતી તેવા ભગવાન શ્રી કૃષ્ણ, જેમને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહી શકીએ, તેમની એક આત્મસાત થાય તેવી કૃતિ આપણે ત્યાં જેટલા પણ સંત કવિઓએ રચનાઓ કરી એ બધાએ દાસી ભાવે, સખી ભાવે, ગોપી ભાવે પદો લખ્યા. દયારામને યાદ કરીએ, સુરદાસને યાદ કરીએ, નરસિંહ મહેતાને યાદ કરીએ, મીરાબાઈને યાદ કરીએ. એ બધી જ રચનાઓમાંથી પસાર થવાનું થાય ત્યારે એમ થાય કે આ બધી રચનાઓ એટલી બધી આજે હજારો વર્ષો પછી પણ ગવાય છે, ભજવાય છે, અને એની પર આપણે સૌ કૃષ્ણને પ્રિય એવું નૃત્ય રજૂ કરીએ છીએ. આગામી પ્રસ્તુતિનું નિર્દેશન સુશ્રી જશોદા પટેલ અને શિવાની પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રસ્તુતિ માટે નૃત્યાલયના કલાકારોને વિનંતી કરીશ કે આપ સૌ મંચ પર પધારો. તાળીઓના ગડગડાટ સાથે આગામી રજૂઆતના કલાકારોને આપણે વધાવી લઈએ.